પહેલા આપણે તરંગનું હતું આ બાજુ આવે આવે તો કઈ બાજુ જવાનું? બેહો બેહો તમને વાત નથી. દેશું હા હા બેહો બેહો અહીંયા બેહો જ ભાઈ. ચાલો બેઠા ભાઈ. એ લતમ ભાઈ તમે ના જતા. એમાં અમારા મોટા કાકાના દીકરા નવરીની ને મામીની ને ભાઈનો દીકરો ને એની માસીની ને મહારિયા ને એને છોકરાને વહુ રહી ને ભાઈ એવી અજળ છે ને હાથ જવા દે તમે. ભાઈ જે હાવ પુત્રી છે. હે હાવ એવું? મારા ભાભીની હું વાત કરું ભાઈ તમને. હજી ભાઈની આવી ને તે તો મારા ભાઈનું આટલું ન હાલે. હજી લેને એને કોઈ દી તમે કઈ વાત નથી કરી. દુકારથી જ વાત કરે. સવારમાં ઉઠીને મારા ભાઈને એમ કે હાલે ખડું ચા બનાવતો. લતામાં જવાનું રહેવા દયો ભાઈ. વૈડને ટપીને ઠામણા આવતા હોય જેમ કુરુક્ષેત્રના મેદાનમાં ભાલાન તલવારો આવતી હોય ને. હે એટલે તમે હાવ એવું હાલે? અને ભાઈ હમણાંની તમને હું વાત કરું એ ઘરમાં 80-85 જણા રહીએ છે. એક દી તો આખું ઘર બાજ્યું બધાય બાજ્યા. તે અમે અહીંયાથી જોડાવા ગયા તે હું તો ડેલી પગ દીધો છૂટો રોટલો મોઢામાં આવ્યો હું તો પાછો વળી ગયો. પછી આ બે ગયા બબે કટકા ચાપીને જ ગયા તા. ખોટું વાં જઈને એકુકા પાછા ખેંચ્યા. એ બધું મૂકન ભાઈ તેલવાળો લતો નહીં. આ એડ્રેસ કેનું છે? પેલા તો આપણે ઘરની એડ્રેસ છે. આનું શું કામ હતું ભાઈ? એ તો ભાઈ હક્કણ ની વાત લઈને આવ્યો હતો. આવું કયો ને એટલે મારે હવે છે ને કઈ કરવું જ નથી. એ ભાઈ અમે જ છે. એ ભાઈ ઉભા તમે હો તો કૂતરા જેવો તમને. ભાઈ ભાઈ મસ્તી કરતા હતા. એ ભાઈ એ ભગવાન